જો એક્સરસાઇઝ 8 એનો પહેલો દાખલો છે કે a પ્લસ b હોલ રેઝ ટુ પાવર n ના વિસ્તરણમાં પ્રથમ ત્રણ પદો 729, 60,290, 30,375 હોય તો તમને શોધવાનું શું છે તો કે a b અને n શું શોધવાના છે તો કે a બરાબર ક્વેશ્ચન માર્ક, b બરાબર ક્વેશ્ચન માર્ક અને n બરાબર ક્વેશ્ચન માર્ક. એટલે મારું કહેવું શું છે કે તમને આના માટે ફરી આગળ વધું તો કે a પ્લસ b હોલ રેઝ ટુ પાવર n આના વિસ્તરણમાં a પ્લસ b હોલ રેઝ ટુ પાવર n ના વિસ્તરણમાં r પ્લસ 1 મું પદ તો કે tr પ્લસ 1 ncr a રેઝ ટુ n માઇનસ r b રેઝ ટુ r. આ જો પહેલું પદ જોઈએ તો r બરાબર શું લઈ લો 0 લેતા r ની જગ્યાએ 0 લેશો તો t1 nc0 a રેઝ ટુ n માઇનસ 0 b રેઝ ટુ 0. પહેલું પદ છે 729 nc0 ની કિંમત 1 એ n માઇનસ 0 n તેના બરાબર મળશે a રેઝ ટુ n b રેઝ ટુ 0 ની કિંમત 1 એટલે 1 into a રેઝ ટુ n that is called a રેઝ ટુ n. એટલે આ તમારું પરિણામ 1. બીજા પદ માટે મેં અંડરલાઈન કરાવતો જઈશ. પહેલા પદ માટે આ એક r બરાબર શું લીધેલું 0 તો બીજા પદ માટે r બરાબર શું લેતા 1 લેતા. તમે r બરાબર 1 લેશો તો આમાં 1 વત્તા 1 2 થઈ જશે. nc1 a રેઝ ટુ n માઇનસ 1 b રેઝ ટુ 1 t2 શું છે 7290 nc1 n a રેઝ ટુ n માઇનસ 1 into b. એટલે આ જે તમારું આવે છે તે કોની વાત આવે છે છોકરાઓ પરિણામ 2. આ કયા પદ માટેની વાત છે બીજા પદ. ત્રીજા પદ માટે r બરાબર શું લઈ લો 3 લેતા તો r બરાબર 3 લેશો ત્રીજા પદ માટે r બરાબર 2 લો તો 2 વત્તા 1 3 એટલે t3 nc2 a રેઝ ટુ n માઇનસ 2 b સ્ક્વેર. હવે મેં એમ કહું કે t3 ની કિંમત છે 30375 nc2 આવું જ લખો n into n minus 1 1 into 2 a રેઝ ટુ n minus 2 b સ્ક્વેર. આને પરિણામ 3 આપો. એટલે હવે આ જે હતી તે માહિતી શેના આધારે હતી એમ કહેવાય મારા શબ્દોમાં તો કે જો ફરી એકવાર a પ્લસ b હોલ રેઝ ટુ પાવર n ના વિસ્તરણમાં મેં એમ કહું કે r પ્લસ 1 મું પદ એનું સૂત્ર જાણીએ છીએ ncr બરાબર a રેઝ ટુ n માઇનસ r b રેઝ ટુ r. r બરાબર 0 લો તો તમને પહેલા પદની માહિતી મળે 1 લેતા બીજા પદની 2 લેતા ત્રીજા પદની અને r બરાબર 1 લેતા પરિણામ 2 r બરાબર 2 લેતા પરિણામ 3. આમ મારા શબ્દમાં કહું ને તો અહીંયા દ્વિપદી પ્રમેયનો જે કંઈ માહિતી હતી એ પૂરી થાય છે. હવે તો તમને સોલ્વ કરતા આવડવું જોઈએ. હવે સોલ્વ કરવાની જે ટેકનિક છે એ આમ તો તમે 8 9 10 માં શીખીને આવ્યા છે ને અગાઉના 1-2 ક્વેશ્ચનમાં મેં સમજાવી છે. તો જો જરૂરી નથી પણ મેં એમ કહું કે 2 ને 1 વડે ભાગતા પરિણામ 2 કયું છે આ છે 7290 divided by 729 n a રેઝ ટુ n minus 1 into b upon આ બે પરિણામ n a રેઝ ટુ n અને આ છે તમારું a રેઝ ટુ n. મતલબ 2 ની ડાબી બાજુને 1 ની ડાબી બાજુ વડે ભાગી 2 ની જમણી બાજુને 1 ની જમણી બાજુ વડે ભાગી એટલે 10 થશે. હવે મારી વાત સાંભળો b તો એવો ને એવો પણ આ a રેઝ ટુ n minus 1 નીચે આવે એટલે આઈડિયા છે -n + 1 n કેન્સલ. આ પરિણામ પરથી 10 upon n equals to b by a. એટલે સર એક બીજું પરિણામ ક્લિયર કર્યું એને મેં પરિણામ આપીશ 4. જે રીતે અગાઉ મેં એક દાખલો કરાવ્યો છે 8.2 માં કંઈક n શોધવાનો હતો એ ટેકનિકથી જ આવું છું કે બહુ મેથડો ફેરફાર નહીં કરતો. હવે 3 ને 2 વડે ભાગતા 3 ને કેટલા વડે ભાગો 2 વડે. 3 ની ડાબી બાજુ શું છે તો કે 30375 અને આની ડાબી બાજુ 7290 આની એટલે 2 ની. હવે આ નંબર કયો મળે છે તો કે n into n minus 1 1 into 2 2 થઈ જશે a રેઝ ટુ n minus 2 into b સ્ક્વેર. આના નીચે આવશે n into a રેઝ ટુ n minus 1 into b. હવે જો
કદાચ મારા પાસે સમય હોત તો 1/1 મેં કરીને બતાવ્યું હોત, પણ 1215 જો નંબર મેં લખીને રબ કરી કાઢીશ 1215 12 15 વડે ભાગશો છોકરાઓ તો મારા માનવા પ્રમાણે મેં જે સમજ્યું છે એ પ્રમાણે 12 15 વડે ભાગો તો 12 15 વડે ભાગતા તમને જે અંશ મળશે તે 25 મળશે અને છેદ મળશે તે 6 મળશે છોકરાઓ. 12 15 વડે આ 12 ગુણ્યા 15 કરજો. 12 ગુણ્યા 15 સોરી 12 15 આ સંખ્યા 12 15 એટલે 1215 ગુણ્યા 25 કરશો તો 30375 અને 1215 ગુણ્યા 6 કરશો તો 7290 એટલે આ સંખ્યાથી કટ થઈ જશે છોકરાઓ. મારો કહેવાનો મતલબ આ સંખ્યાથી આપણે કટ થઈ જશે એટલે પછી કઈ બહુ સવાલ નહીં આવે. અમે હમણાં બહુ સમય બગાડતો નથી કેમ કે આપણા પાસે એટલો સમય નથી કે કટ કરીને બધું બતાવીએ. એટલે હવે જો 25 ના નીચે 6 હવે n કેન્સલ કર્યો સરે. હવે n-1 એના નીચે 2 આ b² ના નીચે b એટલે એક b રહેશે. હવે n-2 ને નીચે લાવો તો n-1 - n + 2 સાદું રૂપ આપતા શું મળશે a. હવે આ 2 ઉપર જાય એટલે આ 2 ઉપર જાય ને 2 ટાળી 6 એટલે 25 ના નીચે 3 અને n-1 એના બરાબર b/a. સારે ફરી એકવાર સમજાવવાની ટ્રાય કરે છે તો કે 2 ઉપર ગયા 2 ટાળી 6 એટલે 25 ના નીચે 3 n-1 નીચે એના બરાબર b/a. આને પરિણામ આપશો 5. હવે 4 પરથી પણ b/a ની કિંમત છે, 5 માં પણ b/a ની કિંમત છે. તેવું કહેવાશે કે 4 અને 5 પરથી b/a ની કિંમત સરખાવતા b/a ની કિંમત સરખાવતા 4 અને 5 પરથી જો 4 માં b/a ની કિંમત શું છે 10/n. 5 માં આપણે હમણાં જ કાઢી 25 ના નીચે 3 * n-1. હવે જો ક્રોસ ગુણાકાર કરશો તો આ કેટલું થશે 30. અચ્છા એક મિનિટ આ કટ થાય છે 25 ના નીચે 3 એટલે 25 દુ કેટલા થશે એક મિનિટ આ 3 એટલે 25 ના નીચે 3 * n-1 એટલે હવે આ બનશે 30 n-1 = 25n. આ 30n - 30 બરાબર 25n. આ 25n આ બાજુ આવશે એટલે 5n = 30 તો n = 6. એક જવાબ તમને મળે છે n બરાબર 6. હવે n મળ્યો છે એટલે તમે હવે a અને b માટે જાઓ. જો a માટે આ પરિણામ એક ફોકસ કરો બહુ આરામથી કામ થઈ જશે એટલા માટે તો કે 729 = a⁻n. n ની જગ્યાએ 6 મૂકો કારણ કે n બરાબર હવે કેટલા છે 6. 729 ને લખજો 3 ની 6 ઘાત a⁻6 ઘાત સરખાવશો તો a = શું થશે 3. ઘાત સરખાવતા a બરાબર 3 એટલે મેં પરિણામ 1 ના ઉપયોગથી આને લખીશું કે પરિણામ 1 પરથી. આમાં કોઈ બીજું પરિણામનો પણ તમે ઉપયોગ કરશો તો જવાબ આવશે પણ અહીંયા મારું ઇન્ટરેસ્ટ છે કે એકમાં કેવું છે કે એક જ સ્ટેપમાં બેસી જાય. હજુ મેં એમ કહું કે b જોઈએ તો મેં એમ કહીશ કે પરિણામ 4 પરથી જો 10/n b/a પરિણામ કયું છે 4 પરથી. જો 10 ના નીચે 6 મૂકો a ઉપર લઈ આવો એના બરાબર b. આ કટ થશે 5 ના નીચે 3 અને a ની કિંમત 3 છે હમણાં જ મેળવી છે 3 3 કેન્સલ એટલે આના પરથી b જે મળશે તે કેટલું મળશે 5. એટલે અમે જવાબ સાઈડ પર લખું તો n બરાબર 6 a 3 અને b બરાબર 5. આ તમારો થઈ જશે જવાબ. જોઈ લો એકવાર.
જો હવે જો આગળ જઈએ તો આપણે બીજા ક્વેશ્ચન તરફ જઈશું, બરાબર? તો મતલબ તો આગળ જવા માટે આપણે જે પ્લાન કરીએ તે નેક્સ્ટ ક્વેશ્ચન આ જ હતું કે બીજું, તો બીજા દાખલા તરફ જઈશું. તો બીજો દાખલો શું કહે છે? તો કે બીજો દાખલો આ પ્રમાણે કહે છે કે રકમ એનસીઈઆરટી ની ચોપડી તમે તમારા હાથમાં રાખજો કે જો 3 + ax હોલ રેઝ ટુ પાવર n ના વિસ્તરણમાં x નો વર્ગ અને x નો ઘન ના સહગુણકો સમાન હોય તો a શોધો. x નો વર્ગ અને x ના ઘનના સહગુણકો સમાન હોય તો શું શોધવાનું છે? a. હવે મેં એમ કહું કે સૌથી પહેલા તો આ 3 + ax રેઝ ટુ 9 છે ને, એને આપણે અત્યારે સિમ્બોલિક ચેન્જ કરીશું. એટલે એને મેં એમ કહીશ કે કેપિટલ A પ્લસ કેપિટલ B હોલ રેઝ ટુ પાવર n સાથે સરખાવતા. ઠીક છે? એટલે તમારો a બરાબર કેટલો થશે? 3. b બરાબર થશે ax અને n બરાબર કેટલા થશે? 9. આગળ લઈ જાઓ તો આવું લખાશે કે a પ્લસ b હોલ રેઝ ટુ પાવર n ના વિસ્તરણમાં r પ્લસ 1 મું પદ. તો મેં એમ કહું કે tr પ્લસ 1 ઇક્વલ્સ ટુ ncr, અહીંયા કેપિટલ a આવશે, કેપિટલ a રેઝ ટુ n માઇનસ r b રેઝ ટુ r. હવે ડેટા મૂકી દો. n તો n જ રહે. અચ્છા, n આપણા પાસે 9 છે એટલે n બરાબર 9. r શોધવાનો રહેશે. a ની કિંમત 3 એટલે 9 ઓછા r અને b ની જગ્યાએ ax રેઝ ટુ r. હજુ સર થોડું સાદું રૂપ આપશે તો કે 9cr 3 રેઝ ટુ n માઇનસ r a રેઝ ટુ r x રેઝ ટુ r. હવે આગળ વધી શકાશે છોકરાઓ. અહીંયા આગળ વધવા માટે આયોજન શું? તો કે મને x ના વર્ગનો સહગુણક જોઈએ છે. એટલે સર આ વસ્તુ પાછી અહીંયા લખે છે કે tr પ્લસ 1 ઇક્વલ્સ ટુ 9cr 3 રેઝ ટુ 9 માઇનસ r a રેઝ ટુ r x રેઝ ટુ r. હવે એમ કહો કે x ના વર્ગનો સહગુણક મેળવવા માટે r ઇક્વલ્સ ટુ 2 લેતા. r ની જગ્યાએ કેટલા લઈ લો? 2. એટલે જો 2 + 1 3 9c2 9 માંથી 2 જાય તો 7 આ a² અને x². એટલે એમ કહો કે x ના વર્ગનો સહગુણક. હવે સર અહીંયા લખશે 9c2 3 રેઝ ટુ 7 a². આને અંડરલાઈન કરીને રહેવા દો. હવે જે રીતે x ના વર્ગ સાથે શેનો સહગુણક લેવાનો છે? x ના ઘનનો. તો કે જો અહીંયા r પહેલા વર્ગ લેવા માટે r 2 લીધો, તો ઘન લેવા માટે r બરાબર કેટલા લેવા પડે? 3. એટલે x ના અહીંયા પદ લેવાનું હોત, 10મું પદ લેવાનું હોત તો મેં r 9 લીધા હોત, પણ અહીંયા તો સીધો x નો વર્ગ એટલે x ની ઘાત r છે, x ની ઘાત r છે અને x ના વર્ગનો સહગુણક તો પછી r બરાબર 2. એ જ રીતે જો x ના ઘનનો સહગુણક તો x ની ઘાત 3 લેવા માટે મેળવવા માટે r ઇક્વલ્સ ટુ 3 લેતા. એટલે આમાં 3 મૂકશો તો 3 + 1 4 nc3 જો 3 9 માંથી 3 જાય તો 6a³ અને x³. એટલે અહીંયા ફરી સર લખશે x ના ઘનનો સહગુણક કરીને તો કે 9c3 3 રેઝ ટુ 6 ઇન્ટુ a³ અંડરલાઈન. હવે સર આ પોઈન્ટ પર આવે છે કે x નો વર્ગ અને x નો ઘન ના સહગુણક સમાન હોવાથી એટલે થશે શું? તો કે 9c2 3 રેઝ ટુ 7 a², 9c3 3 રેઝ ટુ 6 a³. હવે આ 9 × 8 નીચે 1 × 2 આ 3 ની 7 છે એનો વર્ગ. આ 9 × 8 × 7 1 × 2 × 3 આ બનશે 3 ની 6 ઘાત એનો ઘન. હવે જો 9 × 8 9 × 8 જશે, 1 × 2 1 × 2 જશે, 3 ની 7 એના નીચે ગોઠવો 3 ની 6 મેં કહો. અને સાથે સાથે મેં કહો કે આ 7 ને પણ નીચે લઈ આવો
બરાબર. આ 3 ની 7 એના નીચે 3 નો 6 મેં એમ કહું 7 ને નીચે લઈ આવો તો a ક્યુબ ના નીચે આવી જશે a સ્ક્વેર. આ a ક્યુબ ના નીચે a સ્ક્વેર ગયો. 3 ની 7 ના નીચે 3 ની 6 અને આ 7 ને નીચે લઈ આવો. હવે જો 7 માંથી 6 જાય તો 3 અને આ 1 એટલે a ક્યુબ બાય a સ્ક્વેર એટલે a ની કિંમત કેટલી આવશે 3/7. એટલે અહીંયા દ્વિપદી પ્રમેયનો જે ઉપયોગ થયો છે એ છોકરાઓ આ પ્રમાણે થયો છે. મને સાંભળો તો કે 3 + ax રેઝ ટુ પાવર n ના વિસ્તરણમાં x² અને x³ ના સહગુણકો સમાન. એટલે સરે તો પહેલા તો આને a + b જોડે સરખાવી a b અને n નક્કી કર્યા. આરમા પદનું સૂત્ર એમાં a b અને n ની કિંમત વર્ગવાળું x ના વર્ગવાળું પદ લેવા માટે r = 2, ઘનવાળા પદ માટે r = 3. બંનેના સહગુણક સરખાવીને સાદું રૂપ આપવામાં આવ્યું છે. જોઈ લેખો. જો હવે ત્રીજા દાખલા તરફ જઈશું. તો ત્રીજો દાખલો શું કહે છે તે એકવાર સાંભળી લેજો. તો કે ત્રીજો દાખલો NCERT ની ચોપડી તમારા પાસે રાખજો ને એમાં છે ને છોકરો ચોથો દાખલો લો માફી ચાહું છે લઈશ તો ખરા ત્રીજો પૂરો કરી આપીશ. a અને b ચોથો દાખલો લો. a અને b ભિન્ન પૂર્ણાંક હોય તો સાબિત કરો કે a⁻n - b⁻n એનો એક અવયવ a - b છે. a⁻n - b⁻n નો એક અવયવ શું છે a - b. છોકરો તમે નાના ધોરણમાં શીખ્યા હોય તો કે ભાઈ 75 નો એક અવયવ 3 તો છે ને તમે શું કરો 75 ને 3 વડે ભાગો અને શેષ 0 લઈ આવો. અહીંયા આવું નથી. 75 નો એક અવયવ 3 હોય તો 75 ને આવું લખતા આવડવું જોઈએ 3 × 75. જો કદાચ કોઈ એમ કહે કે 90 નો એક અવયવ 15 છે તો 90 ને આ રીતે લખતા શીખો 15 × 6. એટલે જો a⁻n - b⁻n નો એક અવયવ a - b હોય તો a⁻n - b⁻n ને આવું લખવું પડે a - b અને કૌંસમાં સમથિંગ. જે રીતે અહીંયા કૌંસમાં 25 આવ્યા હતા અહીંયા 6 આવ્યા હતા તો અહીંયા પણ કંઈક આવશે છોકરાઓ. એટલે એમ કહું કે તમને a⁻n - b⁻n નો એક અવયવ જો a - b કાઢવો જ હોય તો તમને શું કરવું પડશે છોકરાઓ તો કે આને આવું લખીને બતાવવું પડશે. મારા શબ્દ બહુ ધ્યાનથી સાંભળો. a⁻n - b⁻n બરાબર a - b કૌંસમાં કંઈક મળશે અને મળશે. હવે એના માટે આપણે આયોજન કઈ રીતે કરીશું તો જો આ એક પ્લાનિંગ છે. સર પહેલા લખશે a⁻n. હવે a⁻n ને આવું લખો a - b + b⁻n. a - b ને શું માની લો m. તો હવે મારા પાસે જે નંબર આવશે તે a⁻n બરાબર m + b⁻n. અને દ્વિપદી પ્રમેયથી વિસ્તરણ આપો NC0 m⁻n b⁻0 NC1 m⁻n - b⁻1 NC2 m⁻n - 2 b². હવે એમ કરતા કરતા છોકરાઓ મેં એમ કહું કે મને છે ને અહીંયા છેલ્લા પદના સાથે એક છેલ્લું પદ તો સર લખે છે. છેલ્લું પદ શું આવશે NCn m⁻0 b⁻n. તેનાથી આગળ એક પદ આવશે NCn - m અને b⁻n - 1. હવે મેં એમ કહું કે મેં m ની કિંમત મૂકતો જાઉં છું અને એકાદ સ્ટેપમાં જો NC0 નું મૂલ્ય મેં આગલા લેક્ચરમાં સંચયમાં શીખી ગયા છે 1 b⁻01 એટલે NC01 b⁻01 તો m ની n ઘાત પણ m ની કિંમત શું છે a + b એટલે a + b ની n ઘાત. હવે છે ને આ કિસ્સામાં NC1 છોડવાની જરૂર નથી ને એવો જ રહેવા દઉં પણ m ની કિંમત મૂકી દો a + b⁻n - 1 * b. પછી આ NC2 a + b⁻n
હોલ રેસ ટુ n માઇનસ 2 ઇન્ટુ બી સ્ક્વેર. એમ કરતાં કરતાં આગળ વધો તો NCn માઇનસ 1 આ a માઇનસ બી બી રેસ ટુ n માઇનસ 1 અહીંયા પાછા આવી જાઓ. જો m રેસ ટુ 0 1 NCn1 તો રહી શું જાય છે b રેસ ટુ NCn1 m રેસ ટુ 0 1 1 into 1 1 1 into b રેસ ટુ n b રેસ ટુ n. હવે b રેસ ટુ n ને ડાબી બાજુ પર લઈ આવો. અચ્છા સર એક મિસ્ટેક એ કરી છે કે અહીંયા m ની કિંમત a plus b નથી પરંતુ a minus b છે. ઓકે અહીંયા બરાબર હતું. એટલે આ b રેસ ટુ n ને ડાબી બાજુ પર લઈ આવો. આ દેખાય ને b રેસ ટુ n એને ડાબી બાજુ પર લઈ આવો તો a રેસ ટુ n minus b રેસ ટુ n. હાલ એક સ્ટેપ સર વધારે જશે એ કારણથી સર આ બાકીના પદને તો રિપીટ કરે છે. b સ્ક્વેર ડેશ 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 NCn minus 1 a minus b b રેસ ટુ n minus 1. હવે જો સર કલરિંગ પેનથી અંડરલાઈન કરીને બતાવે જમણી બાજુના જેટલા પણ પદ છે ને એમાંથી a minus b આરામથી નીકળી જાય છે. છેલ્લા પદમાંથી ફક્ત a minus b ની એક જ ઘાત છે. એટલે આ બધું પ્લાનિંગથી થયું છે. એટલે જમણી બાજુના દરેક પદમાંથી a minus b કોમન લેતા તો a minus b હવે કૌંસમાં. હવે જો a minus b ની n ઘાતમાંથી એક ઘાત ગઈ તો કેટલી રહેશે n minus 1. પછી NC1 આની n minus 1 માંથી એક જશે તો n minus 2. પછી NC2 આમાંથી એક જશે તો n minus 3. અચ્છા અહીંયા આગળ ઇન્ટુ b આવશે અહીંયા આવશે b સ્ક્વેર. એટલે જો a minus b ની n માંથી એક ગઈ તો એક જાય એટલે n minus 1. n minus 1 માંથી હજુ એક જાય તો n minus 2 b લખીએ. n minus 2 માંથી એક જાય તો n minus 3 b સ્ક્વેર. એમ કરતા કરતા આમાંથી a minus b નીકળી જશે NCn minus 1 b રેસ ટુ n minus 1. અસારે શરૂઆતમાં જ કીધેલું કે a minus b into something. એટલે તમારા પાસે a minus b into શું આવે છે something. એટલે પેલું વાક્ય પૂરું કરવું પડશે કે તમે જોઈ શકો છો કે આમ a minus b into something a રેસ ટુ n minus b રેસ ટુ n બરાબર તો લખાશે કે આમ a રેસ ટુ n minus b રેસ ટુ n નો એક અવયવ a minus b છે તેમ સાબિત થાય છે. જો છોકરા એકવાર ફરીથી સમજાવે છે સર કે a રેસ ટુ n minus b રેસ ટુ n એનો એક અવયવ a minus b બતાવવા માટે સરે લોજિક આપ્યું કે આને આવું લખીને બતાવવાનું હતું કે a રેસ ટુ n minus b રેસ ટુ n ઇક્વલ્સ ટુ a minus b into something. મેઇન લોજિકલ સ્ટેપ આ હતો a રેસ ટુ n. હવે આમાં એમાં b બાદ કરીને b ને ઉમેરો અને a minus b ને શું માની લો m. a minus b બરાબર m તો m plus b ની n ઘાત દ્વિપદી પ્રમેયથી વિસ્તરણ આપી દીધું. આ પદથી આટલે આવતા બે કામ થયા NC01 b રેસ ટુ 01 1 into 1 1 અને m ની કિંમત મૂકી દીધી a minus b. આ પદમાં NCn બરાબર 1 m રેસ ટુ 01 b રેસ ટુ n એટલે 1 into 1 1 into b રેસ ટુ n. બાકી જ્યાં m દેખાયા ત્યાં શું મૂકી દીધું a minus b. હવે આટલે જ્યાં દેખાય છે ત્યાં આટલેથી આટલે આવતા સર એક જ સ્ટેપ કર્યો તો કે b રેસ ટુ n b રેસ ટુ જે n દેખાય છે એને મેં જમણી બાજુથી ક્યાં લઈ આવ્યો ડાબી બાજુ. એટલે a રેસ ટુ n સાથે શું ગોઠવાઈ ગયું b રેસ ટુ n. એટલે આ બેકગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું a રેસ ટુ n સાથે b રેસ ટુ n. અને બાકીના પદ a minus b ની n NC1 a minus b ની n minus 1 into b something like that way. પછી આ સ્ટેપ મહત્વનો હતો. એમાં શું શિક્ષક જ્યારે પેપર ચેક કરે ત્યારે આ વસ્તુ જોઈ કે દરેક પદમાંથી a minus b કોમન કર્યું તો n માંથી એક જાય તો n minus 1 a minus b રેસ ટુ n minus 1 માંથી એક જાય તો n minus 2 આમાં n minus 3 અને આ a minus b નીકળી જાય એટલે રહેશે b રેસ ટુ n minus 1. એટલે a રેસ ટુ n minus b રેસ ટુ n equals to a minus b into something. એટલે એ જે ફોર્મેટ જોઈતું હતું આમ ફોર્મેટ લાવતા શીખવાનું છે તો કહી શકાશે કે જેનો એક અવયવ શું છે a minus b તેમ સાબિત થાય છે. જોઈ લો કેટલી મિનિટ થઈ ગઈ જોઈ લેજો. એટલે કહેવાનો મતલબ ચાલો રાખજે આપણો અવાજ આવે છે એટલે મેં બોલું છું કે મારો કહેવાનો મતલબ તમને છોકરાઓ કે ક્યારે પણ આ ટાઈપનો કોઈ દાખલો મળે ત્યારે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જો એક અવયવ 25 હોય એક અવયવ 25 હોય તો 25 જે અવયવ છે તો 25 ગુણ્યા સમથિંગ એમ. કદાચ મને માનવું છે ત્યાં સુધી એક દાખલો આપણે અગાઉ જોયો તો કંઈક 8.1 માં કે 9 ની કંઈક ઘાત હતી કે ભાઈ મને નંબર તો ખબર નથી પણ એમાં વસ્તુ બની ચૂકી છે છોકરાઓ.
બરાબર. એટલે ધીરે ધીરે આપણે હવે આના વિડીયો ચાલુ કરેલા છે 8માના, એ પ્રમાણે કાલે એક વિડીયો બીજો આપવા પ્રયત્ન પૂરો કરીશ.